જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાની જો સવાર પડી ગઈ છે અને 2-3 દિવસ વરસાદ વરસ્યો, પણ હવે મસ્ત મજાની વરાપ પણ થઈ ગઈ છે. અને અમારે 5 દિવસથી ઝીંઝવો ઘાસ સોંપવાનું કામ શરૂ છે. તો આજે લગભગ સોંપાઈ જાય છે, થોડું ઘણું જ રહેશે. તો જાનવીન પપ્પા અને અમારા કાકી આવ્યા છે, તો બે જો સોંપે છે. અને મારે પણ હવે જવાનું છે. અને ચોમાસું આવ્યું છે તો જો નજારો મસ્ત લીલુંછમ ખડ ને લીલાછમ ઝાડવા બધા થઈ ગયા છે. અને આપણી ગાયો ભેંસોના ઢાળિયામાં જો બધા બેઠા છે ખાઈ પીને. તો આપણે જઈએ હવે ઝીંઝવો ઘાસ સોંપવા. 4-5 દિવસથી કામ શરૂ છે, તો વિડીયો ઉતારવાનો પણ ટાઈમ મળ્યો નથી. તો આજે લગભગ સોંપાઈ જાય છે. અને આ બાજુ તો જો મસ્ત ફૂટી પણ ગયું છે. જો આવી રીતે ફૂટ પણ મેકી દીધી છે. તો કાલે આમાં પાણી પણ પાઈ દીધું હતું, કારણ કે 3-4 દિવસથી વરસાદ આવ્યો નથી, એટલે આમાં પાણી તો પાવું પડે ને. સરખા મૂળિયા મેકે નહીં તો પછી સરખું ચોટે નહીં ઝીંઝવો. તો જો કાકીને ભત્રીજો સોંપે છે અને આપણે હવે જવાનું છે. તો આપણે વાડીમાં આવી ગયા છીએ ઝીંઝવો સોંપવા. તો આ બાજુ જો 3 હરિયા જ બાકી રહ્યા છે. બાકી બીજા બધા 8-9 હરિયા બધા સોંપાઈ ગયા છે ઝીંઝવો. અને આવી રીતે જો અમે ઘાટું સોંપી છે, કારણ કે ઘાટું હોય તો નીણ વધારે થાય ઝીંઝવાની. એટલે ઘાટું જ રાખ્યું છે ને અમુક નોય ફૂટે એટલે ઘાટું જ વાવ્યું છે. તો હાલો વાર લાગે ને. હા, અને કાલે આમાં પાણી પાઈ દીધું જ નખતો પછી કઠણ જમીન થઈ ગઈ કા. હા. તો હવે બપોરનો 1 વાગી ગયો છે અને અમે જો ઘાસના 2 હરિયા સોંપી દીધા અને 2 બાકી રહ્યા છે હવે. અને જો આ ટીરીઓ વગાડતા જાય છે અને ઘાસ સોંપતા જાય છે. હા, કારણ કે આવા કંટાળો ન આવે ને, એટલે ગીત સાંભળતા હોય તો મજા આવે. અને હવે જાય ઘરે, બપોરા પાણી કરી લઈ તો જમી લઈ. તો હવે અમે બપોરા પાણી કરી લીધા છે અને ઘડી બગડી આરામ કર્યા. અને ગાયો ભેંસોને જો નીણપૂળો કરી નાખ્યા છે. અને હવે બીજી વાડી છે, અહીંયા અમે એડા વાયા હતા, તો આજે આંટો મારવા જઈશી. બહુ વરસાદ થયો પછી જ્યાં નથી, કે ઉગી ગયા કે બળી ગયા, કે જાનવીન પપ્પા કહેતા હતા કે ઉગીને બળી ગયા છે, પણ આપણે જોવા જઈશી આંટો મારવા. તો હવે જો જાનવીન પપ્પા ને કીર્તિબેન ને બધા તૈયાર થઈ ગયા છે. તો આપણે જઈએ, હાલો બીજી વાડીએ. ગારો હોય છે ને આગળ, તો વરસાદ ઝાઝો થયો પછી આપણે એ બાજુ ગયા નથી. હવે વાડીમાં મસ્ત મજાના કંકોડા પણ થશે થોડાક સમયમાં. ફાઇનલી અમે હવે આવી ગયા છે અમારી બીજી વાડી છે ત્યાં. તો અમારા મોક્ષાબેન ને કીર્તિબેન ને એના પપ્પા ને બધા જો આંટો મારે છે, પણ અહીંયા તો કઈ આંટો માર્યા જેવું છે નહીં. કારણ કે એરડા ઉગી અને બળી ગયા છે. તો આમાં 8-10 હજારનો ખર્ચો કર્યો છે. એથી વધારે કર્યો છે પણ ઓછો નહીં. તો વરસાદ વધારના કારણે એરડા ઉગી અને બળી ગયા છે. તો કેદુનો અહીંયા આંટો માર્યો નહોતો અને આજે આંટો મારી લઈ. તો આમાં કાંઈક હવે બીજું લગભગ વાવેતર કરવાનું થાય છે. આમાં એરડા તો કાંઈ ઉગ્યા છે નહીં. આવી રીતે જો ઉગ્યા જ નથી, વરસાદ વધારે હતો ને એટલે. ને અમુક કોક છોડવા ઉગ્યા છે, જો અહીંયા 3 છોડવા ઉગ્યા છે. તો ઘણી જગ્યા મૂકીને પાછા 2 છોડવા ઉગ્યા છે ને એવી રીતે છે. અને અમુક ઉગીને પાછા બળી ગયા છે. તો આમાં શું પાછી જાહેર વાવશું? હા, આમાં જાહેર ને ઓલા પણ એડા. તો આમાં ફરીને વાવેતર કરવું પડશે. તો આવું છે ખેડૂતોને.
આ વર્ષે ઘણા ખરા બધા ખેડૂતોને આવું જ થયું છે. કપા બહુ મોટા બાંધે એવડા કપા હોય ને તો પણ બળી ગયા છે અમારે અહીં વિસ્તારમાં. તો આપણે બીજો 2-3 વીઘાના એરંડા વાયા હતા પણ ફેલ છે બધાય. ખેડૂતોને એવું છે કે વાવણી ફેલ તો એનું આખું વરસ ફેલ. તો અમારે તો કંઈક આ વર્ષે એવું જ થયું છે નહીં? હા, આ વર્ષે એવું થયું છે. મગફળીમાં પૂરતી ઉગી નથી. હા, મગફળી એડાય મરી ગયા છે ઉગી. મગફળીમાં બિયારણ એવું હોય કે વરસાદ ન આવ્યો હોય, ત્યારે વરસાદ હાવ ઓછો હતો ને અત્યારે બહુ આવી ગયો, તો મગફળીમાં પણ ઉગાવો નહોતો આવ્યો. કોક છોડવા ઉગ્યા છે પણ એવી હરખા એમાં ખર્ચો ઘણો બધો કરી નાખ્યો છે ને આમાં પણ ખર્ચો કર્યો તો ખેડૂતોને તો આવું છે. આઈન પા તો સારું કઈ નથી દેખાતા, મોર ઉપર તો કાંઈ દેખાય. ધૂળમાં પૈસા નાખવાના એવું છે, હાથમાં આવ્યું તે રાયું. કુદરતના ભરોસે વાઈ દેવાનું. હા, કુદરતના ભરોસે ધૂળમાં નાખી દેવાના પૈસા, આવે ત્યારે આયા. કા કીર્તિબેન, હવે એવડા ઉગ્યા નહીં, હવે શું કરશું? હવે જાહેર વાવી દઈશું. કાં બેટું? હા, પરમદી ચાલે એવું થઈ જશે. તો આ બાજુ છે જો મારા દેરનો કપાસ. તો એમને કપાસ આ વર્ષે બહુ મસ્ત છે અને અમે પણ ગયા વર્ષે આમાં કપા વાવ્યો હતો તો કપા તો માપે માપે થઈ ગયો હતો, પણ આ વર્ષે એડા તો હાવ બળી ગયા છે. તો કપામાં જો મસ્ત થઈ ગયો છે, પાણી પણ લાગ્યું નથી, મોટા છોડવા થઈ ગયા હતા ને આમાં પાણીનો ભરાવ નથી થતો એટલે કપા સારો છે. અને આ બાજુ જો મારા દેરાણીની બધા જો ખડ વાટે છે. પાણીનો ભરાવ તો આપણે નથી થતો, પણ એડા તો નાના હતા ને નાના હતા એના હિસાબે આપણે કીધું થોડાક પા વાવીને તો રોગ ઓછા આવે, પણ વરસાદ વધારે આવ્યો એટલે. એ મોક્ષા કાકાના કપાસમાં આટો મારો આયા. કાકાના કપામાં, કાકાનો કપા હારો હે? હારો હે કાકાનો કપા? તો બે બેનું જો કપામાં તોડા તોડ કરે છે. તો અમે હવે એરડામાં આટો મારી આવ્યા અને પછી આવીને ગાયો ભેંસોને પાણી પાયા અને હવે આવી ગયા છે ઝાડ વાટવા. તો આપણો ઝાડનો વાટ જો મસ્ત મજાનો આવી ગયો છે હવે. તો ઘણી બધી જો ઊંચી પણ થઈ ગઈ છે અને આ બાજુ જો 3 હરિયા તો અમે વાટી પણ નાખ્યા છે. તો આ વર્ષે માલની તો ઉપાધિ નથી, તો ઘણો બધો ઘાસચારો થઈ ગયો છે. અને આ બાજુ જો બીજી પણ ઝાડ વાવી દીધી છે, તો એ પણ જો મસ્ત મજાની હવે થઈ ગઈ છે. એમાં પહેલાં ઘણું બધું ખડ હતું, પણ અત્યારે ખડ બધું નાનું છે અને ઝાડ મોટી થઈ ગઈ તો એ પણ ઘેરો હવે થઈ જશે. અને આ ઘેરો આપણે ખૂટશે ત્યાં આપણે નાનો ઘેરો તૈયાર થઈ જશે. ને અમારા જાનવીબેન કેમેરામેન છે તો આવી ગયા છે નિશાળેથી. કેમ રહ્યો આજનો દિવસ? સરસ રહ્યો. તો હાલો હું હવે ઝાડ વાટી લઉં. તો હવે હાંજ પડી ગઈ છે અને આપણે જો ઢાળિયામાં મસ્ત મજાની ધુમાડી કરી નાખી છે અને આ બાજુ બધાને લીલો ચારો નાખી દીધો છે. તો ધુમાડો એટલો આવે છે કે કાંઈ હરખું દેખાતું નથી. અને આપણી નંદની માતાને જો આમ ચારવા છોડી છે તો એ મસ્ત મજાની જો સરે છે. એનો વાસડો ને બે તો એનો વાસડો એને કંદડે છે, તાવા ધોળે છે, તે જો જાનવીન પપ્પા બાંધે છે. અને જો મસ્ત મજાની બધા જાહેર ખાય છે. ને આ બે જો મોટી ભેંસોને નાખવાની બાકી છે અને મિલ્કિંગ કરવાના બાકી છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ.